મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ તો તમે સવારમાં કંઈક મહેનત કરો છો. ઈદડી બનાવવાની છે. ઈદડા બનાવવાના છે. ઈદડા સાંજ પે નિમક અને ગરમ પાણી નાખવાનું અને છાશ થોડીક નાખવાની. હા, પાણી નાખી જવાનું, મિક્સ કરવાનું. મિક્સ કરવાનું. અડદની દાળ અને ચોખા કરકરું દળ્યું છે. કરકરું દળવાનું. કેટલું મમ્મી લેવાનું? 3 વાટક્યા ચોખા ને 1 વાટક્યો દાળ. હા, એ પ્રમાણે પલાળવાનું. હા. ગરમ પાણીમાં આખું પલાળી શકાય, પણ આપણે લોટ દળ્યો તો તમે હા પલાળીને પીસીને આથોય લાવી શકાય. હા. અને સાંજે બનાવશું ને? સાંજે બનાવશું. અત્યારે પલાળવી વહેલો એટલે આ થઈ જાય. આજ પૂજા પાઠ કરીને આ કામ કર્યું, પછી હવે બીજું કામ હવે ભાખરી એ તો છે હજી ભાખરીની બધી બાકી છે. પેલા પૂજા પાઠ કરી લીધા ને પછી આ કામ કર્યું એટલે હાથ આવી જાય. હા, અને મસ્ત બની જાય. અને નિમક નાખવાનું ને ગરમ પાણી અને છાશ થોડીક ઓછી નાખવાની એટલે ખાટું ઓછું થાય. હા, ઢોકળા ને ગળ્યા બહુ ખાટા ન ભાવે. આ તો મિક્સ થઈ ગયું છે. હા, હવે સાંજ સુધી એને ઢાંકીને રાખવાનું. અને ઢાંકી દેવાના 2-3 કપડા એટલે મસ્ત થઈ જાય. માલા શું કરે છે બેટા? પાણીમાં તો બહુ મજા આવે. કેમ? પગ ધોવે છે કે પાણી પીશ? તારે પાણી પાવું જ છે પ્રીત? તે ચપ્પલ પહેર્યા છે ગયો. શું કરે છે તું બેટા? પાતો બહુ મજા આવે માલાને પાણીમાં. હો માલા, અરે વાહ. એવું કોણે શીખવું તને? હે? હે માલા, તુલસી માને પાય છે, પણ પેલા પગ ધોવા પડશે. કેમ માલા? લે પા બેટા. અરે વાહ. શું કામકાજ ચાલે છે? ઈદડાની ચટણી બનાવી છે. આ ઈદડાની ચટણીનું તૈયાર છે ભાઈ. હા, કોથમીર, દહીં, ખાંડ ને મીઠું. ગ્રીન ચટણી બનાવી છે. આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાં અંદર આપણે ઈદડામાં નાખવા બનાવી ને એટલે અંદર છે. આદુ મરચાં, શિંગદાણા, ધાણા, ખાંડ, મીઠું અને દહીં. થોડુંક દહીં નાખવાનું એટલે એકદમ સ્મૂથ થાય. થોડોક લીંબુનો રસ. લીંબુનો રસ નાખીને આની પેસ્ટ બનાવવાની છે. હવે ભાઈ મિક્સર હાલશે આગળ કરાટી. હાલો ભાઈ, ઈદડાની ચટણી તૈયાર થઈ રહી છે. થોડુંક પાણી નાખીને પેસ્ટ બનાવવાની. ઈદડાની ચટણી તૈયાર થાય છે ભાઈ. શું કામકાજ ચાલે છે? ચટણી બની ગઈ. હવે આ
સવાર પલાળ્યું તું, આખો સરસ આવ્યો છે. હાનના એમાં આદુ ને એટલી. મરચાં, હા આ સાંજનું આદુ મરચાં અને મીઠું આપણે પલાળવામાં નાખ્યું હતું. અને થોડાક સાજીના ફૂલ, ખાવાનું સોડા નાખવાના છે. ખાવાના સોડા. એના ઉપર 2 ટીપા તેલ આવી રીતે નાખી મિક્સ કરવાનું એક સાઈડ. એટલે બેટર સરસ ફૂલી જશે. એક સાઈડ જ ઘૂમડવાની, એટલે સોડા નાખીને એક સાઈડ ઘૂમડ્યું એટલે મસ્ત થાય. અને હવે પાણી ઉકળી ગયું છે ઢોકળિયાનું, તો પ્લેટ મૂકવાની છે. પ્લેટ મૂકવાની છે ભાઈ ઢોકળિયામાં. ઈદડા કરવાના છે આજ. સુરતી ઈદડા હો, સુરતી ઈદડા, ખાટા મીઠા, ખાટા મીઠા. ને સુરતમાં બહુ કરે કેમ? ગ્રીન ચટણી સાથે. હા, ગ્રીન ચટણી સાથે. આપણે ગ્રીન બનાવીને આજ. હા, આવી રીતે પાતળું એવું બેટર મૂકવાનું. એના ઉપર મરી પાવડર છે એ આમ છટકરવાનું. મરી પાવડર નાખવાનો માથે થોડો થોડો, એટલે મસ્ત લાગે. પ્લેટર મૂકી દેવાની. ઢાંકીને ચડવા દેવાની ફૂલ ગેસ. ફૂલ ગેસે હવે સડવા દેવાના. અને જમવા પધારશો બધાય કઈ. આવો બધા ઈદડા ખાવા. ગરમ 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 ઈદડા ને લીલી ચટણી. લીલી ચટણી. પ્લેટ તૈયાર થઈ ગઈ છે. ચડી ગઈ છે. મસ્ત સડી ગઈ. લઈને કટ કરવાના. હા, ક્યાંથી લાવી? મમ ચાલો, અહીંયા ઢોકળા ચડી રહ્યા છે અને અહીંયા ઈદડા જમવાનું શરૂ છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે, બહુ મજા આવે છે જમવાની. ચાલો માલા, કેમ બન્યું છે? આ નાગપુર જાતે એવું કોણ બનાવીને ખવાય છે અમને? નાગપુર આવવું પડે નાગપુર તો અમારે ખેતીવાળાનો ટાઈમ ઓછો છે. તોય રહેશે. એમ કરો. હેમાલા, તને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. ચલો, માલાને તો ચટણી પસંદ આવી છે. કોમેન્ટ કરી રહ્યા છે, બહેનોને ખૂબ જ આ બધી રસોઈ તમારી ગમે છે. હમ. અને દરરોજ આમ મનીષાબેન નો રસોઈ સુપર છે, આમ છે તેમ છે, દરરોજ કોમેન્ટ. તમે જયારે વિડીયો ચાલુ કર્યા ત્યારે લોકોને આમ બહેનોને બહુ જ ગમે છે. મમ્મી પ્લેટ તૈયાર થઈ ગઈ. જો અમારા બા ઈદડા ખાય છે. કેવું લાગે બા? કેવા બેના? ગરમ ગરમ ભાવે ને? સરસ. લ્યો, અમારા બા ઈદડા એન્જોય કરી રહ્યા છે. બાને બહુ ભાવે. હા, મસ્ત સાંજ થઈ ગઈ છે અને મારી ઢીંગલી અહીંયા રમી રહી છે માટીમાં. માલા, શું રમે છે તું? ઘર બનાવે છે? હે, એવું? વચ્ચે શું મૂક્યું છે? ક્યાં પથ્થર મૂક્યો એટલે પડે નહીં? હે હે, અચ્છા. एक पत्थर ये नहीं, एक पत्थर ये नहीं ना। મસ્ત સાંજ થઈ ગઈ છે અને મારી ઢીંગલી અહીંયા રમી રહી છે માટીમાં. માલા, શું રમે છે તું? घर बनावશું, રમતી નથી. ઘર બનાવે છે? હે, આમ હોય ઘર. એવું? અહીંયા એક વચ્ચે શું મૂક્યું છે? પથ્થર એટલે પડે નહીં, જો એક ઘર. ક્યાં પથ્થર મૂક્યો એટલે પડે નહીં? અહીંયા હે અહીંયા હે, अरे पर ये बड़ा है इसलिए ये नहीं गिरता, અચ્છા. ऐसे रहने देते, ऐसे भी એટલે घर પડે નહીં. इस एक पत्थर ये नहीं, एक पत्थर ये नहीं, ये नहीं